મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડમાંથી તમારે તમારું નામ કમી કરાવવું હોય તો કઈ રીતે કરાવી શકો. હવે મિત્રો એના કારણ હોય છે. એક તો લગ્ન થવાથી તમે નામ છૂટું કરાવો છો અથવા તો છૂટાછેડા થવાથી કે મૃત્યુ થવાથી. તો આમાંથી કોઈ કારણ હોય તો તમારે રેશન કાર્ડમાંથી નામ છે એ કમી કરાવવાની જરૂર પડે છે. તો મિત્રો આ તમે જાતે જ કરાવી શકો. કઈ રીતે કરાવવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ સરળ ભાષામાં આપણે આ વિડીયોની અંદર સમજીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નમૂનો નંબર 4નું આ ફોર્મ છે, જેમાં ચાલુ કૌટુંબિક રેશન કાર્ડની અંદર નામ કમી કરવા માટેનું આ અરજી ફોર્મ છે, જે તમને ફ્રી ઓફ મળી જાય છે. અહીંયા તમારે તારીખ લખવાની છે, જે તારીખે તમે આ અરજી ફોર્મ ભરીને આપો છો એ. અહીંયા મિત્રો તમારા તાલુકાનું અથવા તો ઝોનનું નામ આવશે. તમારે કયો જિલ્લો લાગુ પડે એ જિલ્લો અહીંયા તમારે દર્શાવવાનો રહેશે. અને કુટુંબની અંદર જે પણ વડા એટલે કે તમારા રેશન કાર્ડની અંદર પહેલું નામ જે હોય એ કુટુંબના વડાનું નામ અહીંયા આવશે. મિત્રો ગામ અથવા તો વોર્ડ નંબર તમારે અહીંયા લખવાનો છે. તાલુકાનું નામ અહીંયા આવશે અને જિલ્લાનું નામ છે એ તમારે આ ખાનામાં લખી દેવાનું છે. મિત્રો નામ કઈ રીતે લખવું અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં અટક આવશે, ત્યાર પછી જે વડા છે એમનું નામ અને એમના પિતાનું નામ અહીંયા લખી દેવાનું છે. નીચે તમે જોશો તો રેશન કાર્ડનો નંબર લખવાનો છે અને અહીંયા મોબાઈલ નંબર તમારે લખી દેવાનો છે. હવે મિત્રો જેમનું નામ કમી કરાવવાનું છે એનું નામ અહીંયા તમારે લખવાનું છે. પહેલાં તમારે અટક લખવાની છે, ત્યાર પછી એનું નામ અને એમના પિતા અથવા તો પતિનું નામ લખી દેવાનું છે. જો એકથી વધારે નામ કમી કરવાના હોય તો અહીંયા નંબર પણ તમે જોઈ શકો છો. એ જ રીતે તમારે જેટલા નામ લખવાના હોય એટલે કે કમી કરવાના હોય તો એ અહીંયા લખી દેવાના છે. કમી કરવાનું કારણ લખવાનું છે, જેમાં તમે જોઈ શકો છો અહીંયા નોંધ આપેલી છે. લગ્ન થવાથી, મૃત્યુ થવાથી, છૂટાછેડા થવાથી કે પછી કોઈ અન્ય જગ્યાએ અથવા તો અન્ય તાલુકા જિલ્લામાં તમે રહેવા ગયેલા હોય તો મિત્રો અહીંયા તમારે છે એ તમારું નામ કમી કરાવવું પડે છે. તો આ 4 કારણ હોઈ શકે, જેમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંયા દર્શાવવાનું હોય છે. ત્યાર પછી મિત્રો અહીંયા મરણ અને છૂટાછેડાના કિસ્સામાં પુરાવાની સ્વયં પ્રમાણિત નકલ છે એ તમારે અહીંયા રજૂ કરવાની હોય છે. કોઈ એફિડેવિટ દેવાની જરૂર નથી. નામ કમી કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી છે એ ચૂકવવાની રહેતી નથી. મિત્રો અહીંયા તમે જે માહિતી આપેલી છે એ સાચી છે, એના માટે તમારે અહીંયા સાઇન કરી દેવાની છે. તમારે તમારું નામ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ઝોનલ કચેરી દ્વારા જે ભરવામાં આવે છે એ ફોર્મ છે. એમાં આપણે કંઈ પણ નથી કરવાનું, માત્ર આટલું ફોર્મ છે એ તમારે ભરી અને આપી દેવાનું છે. એમની સાથે આ જે પુરાવા છે એ તમારે દેવાના હોય છે. તમારું એક તો આધાર કાર્ડ અવશ્ય તમારે દેવાનું હોય છે. ત્યાર પછી લગ્ન અથવા મરણ હોય, છૂટાછેડા હોય કે સ્થળાંતર હોય તો એ કારણ અહીંયા આગળ દર્શાવશો એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ છે એ આપવાના થાય છે. તો મિત્રો આ રીતે છે એ તમારે ફોર્મ ભરી અને દેવાનું રહેશે. હવે ફોર્મ ભરીને તમે દેશો એટલે મિત્રો તમારે કેવો દાખલો છે એ તમને આપશે. ત્યાંથીને એક દાખલો છે એ તમને આપી દેશે. તો એ દાખલો પણ હું તમને અહીંયા બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ પ્રકારનો છે એ દાખલો અહીંયા તમને આપી દેશે. જેમાં મિત્રો અહીંયા આપણે તમારે જેનું નામ છે એ કમી કરાવેલું હશે એ તમને મળશે. ત્યાર પછી ક્યાંના રહેવાસી છો એ તમામ ડિટેલ છે એ અહીંયા તમને જોવા મળશે. જેનું પણ નામ કમી કરાવેલું છે એનો નંબર અહીંયા તમારા રેશન કાર્ડમાં જે હશે એ તમને જોવા મળશે. પૂરેપૂરું નામ, ઉંમર અને સંબંધ શું હતો એ તમામ વિગત છે એ અહીં તમને જોવા મળશે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે મામલતદાર કચેરી દ્વારા છે એ તમને આવો દાખલો કાઢી આપવામાં આવશે. તમારે સામે જે પણ પરમિટની અંદર નામ ચડાવવાનું હોય, જે રેશન કાર્ડની અંદર નામ ચડાવવાનું હોય ત્યારે આ ઓરિજિનલ દાખલો તમારે આપવાનો થાય છે અને ત્યાર પછી જ તમારું નામ છે એ અન્ય પરમિટમાં એડ થશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રાશન કાર્ડમાંથીને નામ કમી કરવા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.